असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। હમણાં જ આપણે એક સુંદર ભજન સાંભળ્યું, પ્રભુ મેં ગુલામ મેં ગુલામ મેં ગુલામ તેરા. કબીરનું આ ભજન સ્વામી વિવેકાનંદનું અત્યંત પ્રિય હતું અને તેઓ પોતે આ ભજન ગાતા. શ્રી રામકૃષ્ણ કથામૃતમાં આવે છે અને એટલા જ માટે સોંગ્સ ફ્રોમ કથામૃત આવી જાતની ઓડિયો કેસેટ બહાર પડી છે. એમાં 6 ભાગ છે. એમાંના ચોથા ભાગમાં આ કેસેટનું ગીત આવરી લેવાયું છે. એવી જ રીતે જે આપણે ધ્યાન જે ભજનથી કરીએ છીએ, તુજસે હમને દિલ કો લગાયા, આવા થોડાક ભજનો, હિન્દી ભજનો પણ સ્વામી વિવેકાનંદ ગાન કરતા. તો કબીરનું આ ભજન, પ્રભુ મેં ગુલામ મેં ગુલામ તેરા. અત્યારે આપણી શું અવસ્થા છે? કેટલાક લોકો કહે છે અમે ગુલામ બનવા નથી માગતા, અમે તો સ્વાધીનતા જોઈએ છે અમારે. અને ખરેખર તો કોઈને પણ પૂછો તો કોઈ પણ ગુલામ બનવા નથી માગતું, કોઈ પણ પરાધીનતા નથી ચાહતું. વિશેષ કરીને ભાઈઓને જો કહેવામાં આવે તો એ લોકો તો કહેશે કે અમારે નામ યશ જોઈએ છીએ, અમારે કીર્તિ જોઈએ છીએ, એવી ઘણી બધી વસ્તુ કદાચ કહેશે. પણ વિશેષ કરીને બહેનોને પૂછવામાં આવે તમારે શું જોઈએ છે, એક જ વાત કહેશે, અમારે સ્વાધીનતા જોઈએ છે. ગુલામીથી અમે કંટાળી ગયા છીએ. બીજિંગમાં જે કોન્ફરન્સ થઈ, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ યુનાઇટેડ નેશન્સ દ્વારા એ બોલાવવામાં આવી હતી ચીનમાં, એમાં લગભગ 30,000 બહેનો આવી હતી આખા વિશ્વમાંથી, કેટલા દેશોમાંથી. એમાં બધી આઇટમ, કેટલી બધી આઇટમ્સ એજન્ડામાં, પણ મુખ્ય સુર આ જ હતો કે દરેક દેશમાં બહેનોને પીડાવવામાં આવે છે અને સ્વાધીનતા, નારી સ્વાતંત્ર્ય એની ઝંખના નારીઓને છે, એ કેવી રીતે મળી શકે? એટલા માટે તેને એક પંચ નિર્માણ કરવામાં આવ્યું અને એ લોકોએ આખો એક મોટો રિપોર્ટ તૈયાર કર્યો છે કેવી જાતના અધિકારો બહેનોને દેવામાં આવશે. પણ આ યુનાઇટેડ નેશન્સ તો ફક્ત રિકમેન્ડ કરી શકે. હવે જે તે દેશના લોકોને પાર્લામેન્ટમાં આ નિયમ બહાર પાડવાના છે અને એ પાર્લામેન્ટમાં મોટા ભાગના લોકો પુરુષો છે, એટલે બધી વાત એમને રહેવાની છે. એટલા માટે એ લોકો નિરાશ છે. પણ તો પછી શું ઉપાય નથી? ગમે તે ઉપાય કરો. અમેરિકા, કેટલા બધા દેશો કેટલા પ્રયત્નો કરે છે. અમેરિકા જેવા દેશોમાં પણ નારીઓની ખરાબ સ્થિતિ છે. ભારત જેવા દેશો કે ચીન જેવા દેશોમાં તો છે જ, પણ જેને વિકસિત દેશો કહેવામાં આવે છે કે જ્યાં નારીઓ બહાર પડી ગઈ છે રસોડાનું કામ મૂકીને સ્વાતંત્રતા નામે, પણ ત્યાં પણ કનડગત ચાલે છે, ત્યાં પણ અત્યાચાર ચાલે છે, ત્યાં પણ નારી સ્વાતંત્ર્ય નામની બહુ ઓછી વસ્તુ છે, ત્યાં પણ એ લોકો નારીનું શોષણ થાય છે. દરેક દેશો આમાં સામેલ છે. તો ઉપાય છે નારી સ્વાતંત્ર્ય બહાર ખોજવાની નથી, અંદરથી ખોજવાની છે. સ્વતંત્રતા અંદરથી આવશે. અત્યારે આપણે કહીએ છીએ ને અમારે સ્વાધીનતા જોઈએ છે, અમને ગુલામી નથી જોઈતી, પણ ખરેખર આપણે ગુલામ છીએ. આપણે બધા જ, આપણે દરેક મોટા ભાગના ગુલામ છીએ. ભલે આપણે કહીએ કે અમારે ગુલામી નથી જોતી અથવા અમને ગુલામી નથી ગમતી, આપણે ગુલામ છીએ અત્યારે. અને કેટલા જ માટે કહે છે આ ગીત તમને નથી ગમતું, શું મેં ગુલામ, હું તો બસ સોહમ ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હા, આ જ ગીત સ્વામી વિવેકાનંદ બહુ રમૂજમાં કહેતા. એક વિદેશી સ્ત્રીને કહી રહ્યા હતા, મેડમ ડોન્ટ બી વન સાઇડેડ, I work both ways. When I am well, I say soham. And when I got stomachache, I say mother. કે તમે એક પથ્ય ન બનો. એક વિદેશી મહિલાને કહ્યું, જ્યારે હું સારો હોઉં છું ત્યારે કહું છું સોહમ, હું એ જ બ્રહ્મ છું. પણ જ્યારે પેટમાં દુખી થાય કે છે માં, મેં ગુલામ, હે પ્રભુ હું તમારો ગુલામ છું. એટલે જ્યારે જે ભાવ આવે એવી રીતે વાત કરું છું.
તો મેં ગુલામ કહેવામાં વાંધો નથી, જ્યારે જે ભાવ હોય. અત્યારે આપણે કહીએ છીએ કે ના મેં ગુલામ નથી બનવા માંગતો, ગમે એટલું કહીએ, પણ ખરેખર તો આપણે બધા ગુલામ છીએ. અને આપણે ગુલામ છીએ બધા આપણા પોતાના મનના. માંથી મોટા ભાગના લોકો ગુલામ છે પોતાના મનના. જો થોડુંક વિશ્લેષણ કરશે તો ખબર પડશે. કોઈક સામેવાળી વ્યક્તિએ એક કટુ વચન કહી દીધું, તરત જ આપણા માથામાં લોહી ધસી આવે છે અને 10 શબ્દો મશીન ગનની જેમ બહાર પડી જાય છે મુખમાંથી. આપણા હાથમાં રહેતું નથી, આપણું મન આપણા હાથમાં નથી. પછી પાછળથી પસ્તાવ થાય છે, શું કરું, મારું મન મારા હાથમાં નથી. કેમ આમ કર્યું તમે? શું થાય? મારું મન મારા હાથમાં નથી. ઈચ્છા નથી તો પણ થઈ જાય છે. હું ચાહું છું આમ કરવા માટે, હું ચાહું છું પૂર્ણ એકાગ્રતાથી વાંચું, પણ મન આડાઅવળા વિચારો કરે છે. પરીક્ષા છે, ખબર છે મારું આખું કેરિયર આના ઉપર ડેવલપ થશે, આખું કેરિયર આના ઉપર ડિપેન્ડ કરે છે. પરીક્ષાની તૈયારી કરવા પર બેઠો છું, પેપર લઈને મન ચારે તરફ ફરે છે, મન એકાગ્ર થતું નથી. કેમ? આપણે અત્યારે મનના ગુલામ છીએ. રસ્તા પર જઈએ છીએ અને તરત જ આપણું મન ખેંચાય છે બીજી તરફ, અથવા તો કોઈ કે કંઈક 2 શબ્દ કહ્યા, તરત જ આપણે મુક્કો મારવા માટે તૈયાર થઈ જાય છે. થોડાક એક શબ્દરૂપી બાણ લાગ્યું. કેમ? અત્યારે આપણે મનના ગુલામ છીએ. તો આપણે તો મનના ગુલામ છીએ જ, અને એ ગુલામીથી છૂટવા માટે શ્રેષ્ઠ ઉપાય છે ભગવાનને આપણા માલિક બનાવી લઈએ અને ભગવાનના જો ગુલામ બની જઈએ તો આ મનની ગુલામીમાંથી આપણે છૂટી શકીએ. મનની ગુલામીમાંથી છૂટવાના ઘણા બધા ઉપાયો છે, અને એક જે ઉપાય આપણે કહ્યો હતો કે એકાગ્રતા અને ધ્યાનનો નિયમિત અભ્યાસ. ધીરે 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 આપણને પોતાના મનની ગુલામીમાંથી છોડાવશે. અત્યારે આપણે શું કરીએ છીએ? મન આપણને ચલાવે છે. મન કહે છે, એ ચાલ ટીવી જોવા બેસી જા, તરત જ આપણે ડાયાડમણા થઈને ટીવી જોવા બેસી જાય છે. ખબર છે પરીક્ષા છે કાલે, શું થાય, આટલું સરસ પિક્ચર છે. અને જ્યારે મન કહે છે તો મનનું તો કયું માનવું પડે? ત્યાં સ્વાધીનતાની વાત નથી આવતી. આપણું મન છે, હા મમ્મી પપ્પા કહેશે તો એનું નહીં માનીએ, ત્યાં સ્વાધીનતાની વાત. મમ્મી પપ્પાને કેમ માનીએ? પણ પોતાનું મન જ્યારે કહે છે તો ડાયાડમણા થઈને ટીવી જોવા બેસી જઈએ છીએ. શરદી જવા દે ને, એ થશે, જોઈ જશે. અચ્છા, જેમ તમે કહો એમ. પોતાના મનને આપણે કહી દઈએ છીએ, જેમ તમે કહો એમ, હું તો તમારો ગુલામ છું. એટલે આપણે અત્યારે પોતાના મનના ગુલામ છીએ. દરેકે દરેક વસ્તુમાં આપણે પોતાનું મન જેમ કહે છે એમ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણે વિશ્લેષણ કરીને જોશું, અને એ જ આપણા સર્વ દુઃખોનું મૂળ છે. આપણા સર્વ દુઃખોનું મૂળ એક જ છે કે અત્યારે આપણે ગુલામ છીએ. શેના ગુલામ? પોતાના મનના ગુલામ. જ્યારે એ ગુલામીમાંથી નીકળશું ધીરે ધીરે, ત્યારે સ્વતંત્રતા માટે આપણે લડાઈ કરવી નહીં પડે. જ્યારે આ ગુલામીમાંથી નીકળશું, અને એ ગુલામીમાંથી નીકળવા માટે જ આપણે કહ્યું હતું એકાગ્રતા ધ્યાનનો નિયમિત અભ્યાસ. ત્યાર પછી આપણે જેમ કહેશું એમ મન કરશે. ચલ ભણવા બેસી જા. મન કહેશે મારે નથી ભણવું એટલે ચલ હું કહું છું એમ કર. હું તારો ગુલામ છું કે તું મારો ગુલામ છે? તરત જ મન ભણવા બેસી જશે ડાયાડમણું થઈને. અત્યારે આપણે ડાયાડમણા થઈને મનનું જેમ કહે છે એમ કહે, ચલ ટીવી જોવા બેસી જા. પણ કાલે પરીક્ષા છે, હું કહું છું ને આજે સરસ પિક્ચર છે, બેસી જા. અચ્છા ઠીક, જેમ તમે કહો એમ. આપણે પોતાના મનને કહે છે, તરત જ બેસી જાય છે. ઊંધું થઈ જશે. પછી જ્યારે મન પર નિયંત્રણ આવશે ત્યારે મન કહેશે આજે ટીવી જોવા દે, નહીં આવતીકાલે પરીક્ષા, હું જેમ કહું છું એમ કર, હું માલિક છું કે તું? ચલ. મન તરત જ માની જશે. આ અવસ્થા ખૂબ ઊંચી અવસ્થા, ટાઈમ લાગશે. એના માટે નિયમિત એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ. તો મેં ગુલામ તેરા એ કહેવામાં વાંધો નથી. અત્યારે તો આપણે કહી જ રહ્યા છીએ, અત્યારે આપણે કહે જ છીએ, મનમાં એમ જ છીએ, મેં ગુલામ તેરા, હે મન મેં ગુલામ તેરા. એને બદલે આપણે ઊંધી રેકોર્ડ વગાડે છે, મેં ગુલામ તેરા, હે પ્રભુ મેં ગુલામ તેરા. એ પ્રભુને જો ગુલામ બની જશું તો ધીરે ધીરે આ મનની ગુલામીમાંથી આપણે બહાર આવી શકશું. આ એક ઉપાય. અને એકાગ્રતા ધ્યાનનો નિયમિત અભ્યાસ. ત્યાર પછી જે સ્વામી વિવેકાનંદની એકાગ્રતા, એના જેવી એકાગ્રતા આવશે
અને સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે એકાગ્રતા દ્વારા દરેકે દરેક જીવનના પ્રત્યેક ક્ષેત્રમાં સફળતા મળશે. જ્યારે ધીરે ધીરે આપણે મનની ગુલામીમાંથી નીકળી ગયા ત્યારે ધીરે ધીરે મનની એકાગ્રતા આવશે, ધ્યાનમાંથી આપણને શાંતિ મળશે અને આપણે આ ગુલામીમાંથી જે નીકળી જશું ત્યારે દરેકે દરેક ક્ષેત્રમાં આપણને સફળતા મળશે. દૈનિક જીવનની દરેક સમસ્યાઓનું સમાધાન થશે અને એના પછી આપણને કોઈ વખતે નિરાશા આવશે તો પણ આપણને પૂરેપૂરી આપણા ઉપર હાવી નહીં થઈ શકે. કેમ? કારણ કે આપણું મન નિરાશ થાય છે, અંદરનો આત્મા એ નિરાશ થતો નથી. અને એ આત્માની શક્તિ દ્વારા આપણે પોતાના મન ઉપર હાવી થઈ શકશું, એના ઉપર આપણે દબાણ લાવી શકશું. ધીરે ધીરે આ ગુલામીમાંથી નીકળવાનું છે અને એના માટે જ આ એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ. ત્યાર પછી સ્વામી વિવેકાનંદ જેવી એકાગ્રતા, કેવી અદ્ભુત એકાગ્રતા સ્વામીજીની હતી. અને સ્વામીજી કહેતા જ્યારે જે કાર્ય કરો ત્યારે એનામાં તન્મય થઈ જવાનું. આ છે એકાગ્રતાનું રહસ્ય. One of the greatest lessons I have learnt in my life is to pay as much attention to the means as to the end. Work at its secret. કર્મ અને તેનું રહસ્યમાં સ્વામી વિવેકાનંદ પ્રથમ જ વાક્ય કહે છે કે સફળતાનું રહસ્ય આ છે. શું છે? કે જ્યારે જે કાર્ય કરો એમાં પૂર્ણ રીતે એમાં ડૂબી જાઓ, એમાં તન્મય થઈ જાઓ, પૂર્ણ એકાગ્રતાની સાથે કરો, પૂર્ણ એકાગ્રતાની સાથે કરો. One of the greatest lessons I have learnt in my life, જીવનમાં સૌથી મોટો શીખવાનો પાઠ એ છે to pay as much attention to the means as to the end. કે જે આપણે લક્ષ્યની વિશેની માટે જેટલી ચીવટ રાખીએ છીએ, જેટલું ધ્યાન રાખીએ છીએ, એટલું જ ધ્યાન આપણે જે કાર્ય કરતા હોય એમાં રાખીએ. જ્યારે જે કાર્ય રાખીએ એમાં ચીવટપૂર્વક કરીએ, એમાં ડૂબી જઈએ, તન્મય થઈ જઈએ, એના લક્ષ્ય વિશેની ચિંતા છોડી દઈએ. મા ફલીશું કદાચની જે વાત ગીતામાં કહી છે એ જ વાત. ટાર્ગેટ થઈ ગયું, મારું ટાર્ગેટ છે મારે 90% માર્ક્સ લેવા છે, પછી બસ 90% માર્ક્સ લેવા માટે થઈને તન્મયતાપૂર્વક ભણવાનું છે. તો ભણતી વખતે પછી આ વિચાર કે મને નંબર મળશે તો શું થશે, સારું થશે કે નહીં, આ બધા વિચારો કરવાની જરૂર નથી. પછી તન્મયતાપૂર્વક ડૂબી જવાનું. અને એ છે સફળતાનું રહસ્ય. સ્વામીજી એટલા જ માટે દરેકે દરેક કાર્યમાં આટલા સફળ થતા. અને આપણે ઘણા બધા ઉદાહરણો આપ્યા હતા કે કેટલા ટૂંક સમયમાં તેઓ કેટલું બધું વાંચી શકતા અને વાંચીને પછી યાદ કરી શકતા અને યાદ કરીને પણ યાદ રાખીને પણ જે કંઈ વાત છે બધું પાછું કહી શકતા પુસ્તક જોયા વગર. આ બધું એકાગ્રતાનું પરિણામ. એક રમૂજી ઘટના યાદ આવે છે. આજે સ્વામી સુબોધાનંદ મહારાજની જન્મતિથિ છે. શ્રી રામકૃષ્ણના 16 અંતરંગ શિષ્યો જેમના ફોટા ઉપર રાખેલા છે, જેમની છબીઓ રાખેલી છે ઉપર મંદિરમાં, તો જોયું હશે. 16 સન્યાસી શિષ્યો, એમાં એક સ્વામી વિવેકાનંદ અને બીજા 15 એમના ગુરુભાઈ. તો એમાં એક છે સ્વામી સુબોધાનંદ. એમની આજે જન્મતિથિ છે, આજે ઉજવવામાં આવશે. એમનો ફોટો રાખેલો છે, અલગથી રાખેલો છે. તો એમને ખોકા મહારાજ કહીને બધા બોલાવતા. ખોકા, ખોકા બંગાળી શબ્દ છે. ખોકા એટલે નાનો બાળક. એ ખરેખર ખોકા મહારાજ એના બિલકુલ એમને નામ અનુરૂપ ગુણ હતા. એકદમ બાળક જેવો સરળ સ્વભાવ, એકદમ સરળ બાળક જેવા. અને 63 વર્ષની ઉંમરમાં પણ એ વૃદ્ધ હતા. જ્યારે ત્યાં બેલુમઠમાં રહેતા હતા ત્યારે પણ બધા એને ખોકા મહારાજ કહીને જ બોલાવતા. છેવટ સુધી ખોકા મહારાજ એટલે કે નાના બાળક મહારાજ એમ કહીને બોલાવતા. અને ખૂબ પ્રિય હતા. રામકૃષ્ણદેવના ખૂબ પ્રિય હતા. સ્વામી વિવેકાનંદ એમના ગુરુભાઈઓને ખૂબ પ્રિય હતા. અને કેટલે હદ સુધી એને બાળક સમાન ગમતા. પોતે પણ બાળક જ સમાન વ્યવહાર કરતા બધા સાથે. એટલા સરળ સ્વભાવના, પોતે બધા સાથે બાળક જેમ જ વ્યવહાર કરે. એને કહેતા ભાઈ હું તો ખોકા. કોઈ એને કહીને પૂછે, કોઈ પ્રશ્ન પૂછે આધ્યાત્મિક કે હું શું જાણું, હું તો ખોખો છું, હું તો બાળક છું, હું શું તમને કહી શકું. પછી બધા એને મંત્ર દીક્ષા દેવાનું વાત કરી. મા શારદા દેવી કોઈ પણ આવે મંત્ર, જાઓ શારદા દેવી પાસે જાઓ. સ્વામી શારદાનંદ પાસે મોકલી દેતા, સ્વામી બ્રહ્માનંદ પાસે મોકલી દેતા. મા શારદા દેવી કીધું, ખોકા આ બધાને તું મારી પાસે કેમ મોકલે, તારે પાસે મંત્ર દીક્ષા ન દઈ શકાય? કે હું એમને ન આપું, કે હું આપું તેનાથી ફાયદો શું થશે? હું તો ખોકા છું, હું બાળક છું, હું શું જાણું. કોઈ પણ આવે મહારાજ મંત્ર દીક્ષા આપો, એ બધું મારું કામ નહીં. કોઈ ઉપદેશ આપો, એ બધું મારું કામ નહીં. હું તો બાળક છું, તમે જાઓ બીજે. મને સંસ્કૃત બોલતા બરાબર નથી આવડતું, તેમ બીજી જગ્યાએ જાઓ. પછી જ્યારે કહેતા થોડીક નાની વાતો કરે. જ્યારે મા શારદા દેવી કીધું કેમ નથી આપતો, કે મારાથી કહેવાથી શું ફાયદો થશે? જરૂર ફાયદો થશે. તમે કહો કે હું જેને શિષ્ય બનાવું
જેને મંત્ર દીક્ષા આપું એને બ્રહ્મ જ્ઞાન થશે, એ તમે કયો તો હું આપું. અચ્છા જા થશે. બસ એના પછી મંત્ર દીક્ષા લેવાનું શરૂ કર્યું. બધું કઢાવી લેતા, આવી રીતે બાળક સ્વભાવના હતા પણ બધું કઢાવી લેતા. અને એમના બાળ સંબંધની કેટલી બધી વાતો, અને બધા એમને બાળક જ સમજે. 63 વર્ષની ઉંમર હતી, બેલુર મઠમાં રહેતા હતા. ત્યારે એક દિવસે તાવ આવ્યો તો ડૉક્ટર જોવા માટે આવ્યા. તો મહાપુરુષ મહારાજ ત્યારે પ્રેસિડેન્ટ હતા, એને મહાપુરુષ મહારાજ સ્વામી શિવાનંદજી, સેકન્ડ પ્રેસિડેન્ટ રામકૃષ્ણ મિશનના, એની બાજુના જ નાના ઓરડામાં સ્વામી સુબોધાનંદજી મહારાજ રહેતા. તો ડૉક્ટરે કીધું, અરે પેલા છોકરાને જરા તપાસો કે નહીં બરાબરથી. કોઈ સમજી શકતું નથી, આટલા બધા ભક્તો છે, ડૉક્ટર કોઈ સમજી શકતા નથી. કયો છોકરો? અરે બાજુના ઓરડામાં છે. પછી ખબર પડી ખોખા મારે છોકરો કહીને બોલાવ્યો. 63 વર્ષની ઉંમરના, કેવી રીતે ખબર પડી 63 વર્ષની ઉંમરના એ ખોખા મહારાજને છોકરો કહીને બોલાવે છે કે ઓલા છોકરાને તમે તપાસો બરાબર, એનું ધ્યાન રાખજો, એ સાવ બાળક છે, કંઈ સમજતો નથી, એને જરા બરાબર રાખવું પડશે. અને નાના બાળકની જેમ એમને આ બે વસ્તુ બહુ ભાવતી, એક ચા અને પેલી લોજન્સ. જો ક્યારે પણ એમને ખોખા મારે એને ખુશ કરવા હોય તો લોજન્સ આપી દે, લોજન્સથી ખુશ થઈ જાય. નાના બાળક જેમ ખુશ થઈ જાય એમ લોજન્સથી ખુશ થઈ જાય. એમને ખુશ કરવા માટે બે જ વસ્તુ, લોજન્સ અને ચા એમને ખૂબ પ્રિય હતી. ત્યાં સુધી કે બધાને કહેતા, ભાઈ જો ચા જેવું અમૃત આ જગતમાં નથી. પછી એકવાર રામકૃષ્ણ દેવને જ્યારે કાશીપુર બગીચામાં લાવવામાં આવ્યા, ગળામાં કેન્સર થઈ ગયું હતું, તો ખોખા મારે તો ત્યારે સાવ બાળક જેવા સ્કૂલમાં ભણતા હતા, એ ગયા હતા. રામકૃષ્ણ દેવ કહે છે, મને ગળામાં બહુ દુખે છે. કે ગળામાં બહુ દુખે છે તો એક કામ કરો, તમે ચા પીઓ. કારણ કે અમને લોકોને જ્યારે ગળામાં બહુ દુખે ત્યારે અમે લોકો ચા પીએ છીએ. અને તમે આ ત્યાં દક્ષિણેશ્વરમાં રહેતા હતા ને, ત્યાં ગંગાની હવા ભેજવાળી હવા છે, એટલા માટે થઈને તમારું ગળું ખરાબ થઈ ગયું છે. તો અમે લોકોને જ્યારે ગળું ખરાબ થાય ત્યારે અમે લોકો ચા પીએ છીએ. તો તમે પણ ચા પીઓ, તમારું ગળું ઠીક થઈ જશે. રામકૃષ્ણ દેવ પણ એના જેવા જ ભોળા સરળ. એમ ચા પીવાથી ઠીક થઈ જશે? લાવ તો ભાઈ આજે ચા લાવજે. તો રાખાલ મહારાજને કીધું, સ્વામી બ્રહ્માનંદજી મહારાજ ત્યારે કે આ ખોખા કે છે ચા પીવાથી ઠીક થઈ જશે. અરે એ શું સમજે, તો ખોખા છે, ખોખો હાવ બાળક છે, એ શું સમજે? અરે ચા તો ગરમ વસ્તુ છે, ગરમ વસ્તુ તમને સહન થાય? એમ ગરમ વસ્તુ છે? ના ભાઈ, તો મને સહન નહીં થાય, તો રહેવા દે. એટલે ચા પીવાનું નથી રામકૃષ્ણ દેવનું. પણ એટલું બધું. સ્વામી વિવેકાનંદ તો ખૂબ જ એમને પ્રિય હતા. અને સ્વામી વિવેકાનંદને પણ ખૂબ સ્વામી વિવેકાનંદ પ્રેમ કરતા. સ્વામી વિવેકાનંદ એમને ખૂબ પ્રેમ કરતા. એ ખોખા ખોખા કહીને બોલાવે. એક દિવસે એના પર ખૂબ પ્રસન્ન થઈ ગયા. ખોખા, તારે જે માગવું હોય તો માગી લે, આજે તું જે માગીશ એ બધું તને આપી દઈશ, આજ તારા પર ખૂબ પ્રસન્ન છું. એટલે ખોખા મહારાજ કીધું, શું માગું? અચ્છા એક કામ કરો, જ્યારે તમે ખૂબ પ્રસન્ન થયો છો એવો આશીર્વાદ આપો કે મારી સવારની ચા મને બરાબર મળે. ધારત તો બ્રહ્મજ્ઞાન મળી જાત, પણ એમને એક જ વાત માગી કે મને સવારની ચા બરાબર મળે. અને છેવટ જીવનના છેલ્લી ઘડી સુધી એમને ચા મળી બરાબર. પેલા તો અમે જયારે આ વાંચતી વાત ત્યારે ખબર ન લાગી કે ભાઈ આ ખોખા મહારાજ આવી રીતે ચા માગે. ચા તો અમસ્તી પણ મળે છે. બેલુર મઠમાં તમે જાઓ તો ચા એટલે તમારે જેટલી જોઈએ એટલી મળે. તમે જેટલી વાર, સૌથી વધારે કોઈ વસ્તુ હોય, ગંગાનું પાણી અને બીજું તો તમારે ચા 2 વાર 3 વાર જેટલું લેવો. અને સાવ ગંગાના પાણી જેવી જ ખારી. અમે લોકો પહેલા જતા ત્યારે ખારી રહેતી હતી. આજકાલ એ ખારો સ્વભાવ નથી, કારણ કે પાણી ત્યાંથી આવી ગયું છે, સારું પાણી. નહીં તો પેલા ગંગાના પાણીથી તૈયાર થતું. ગંગાનું પાણી એટલે સમુદ્ર પાસે છે, એટલે ખારું હોય, એટલે તમને ચા ખારી લાગે. અને એ ખારી ગંગાના પાણી જેવી ચા, ગંગાના પાણી જેમ બાજુમાં છે એટલું જ તમને હોય. 1 કેટલી 2 કેટલી રાખી હોય બાજુમાં, તમારે જેટલી પીવી હોય પીઓ. જ્યારે સૌથી પહેલા આ બધું સાંભળ્યું, વાંચેલું, ત્યારે ખબર ન પડી કે ખોખા મહારાજે ચા શું કરવા માગી. જ્યારે બેલુર મઠની ચા પીધી ત્યારે ખબર પડી, હો વાત એમ હશે, એમાં કંઈક લખવામાં ભૂલ થઈ ગશે. ખોખા મહારાજે માગ્યું હશે કે સારા વાળી ચા મળે. આ ખારી ચા પીને કંટાળી ગયો છું. એ અમે લોકો એડિટ કરીએ જરા મજાકમાં, પણ એ ખોખા મહારાજની ચા બહુ પ્રસિદ્ધ છે કે જો ચાનો આશીર્વાદ એમણે માગ્યો હતો. અને એમની બધી વાતો જેવી, બાળક સ્વભાવ જેવી. આલમ બજાર મઠમાં જ્યારે સ્વામી વિવેકાનંદ અમેરિકાથી પાછા ફર્યા, 1897ની વાત છે, જૂન મહિનાની. અને સ્વામી વિવેકાનંદ કહે, જો બધાને પ્રચાર કામ કરવું પડશે અને એના માટે બધાને ભાષણ દેવું પડશે. ખોખા મહારાજ કે ભાઈ હું ખોખા છું, મને ભાષણ વગર ન આવડે. ના, બધાને ભાષણ આપવું પડશે. તમે રામકૃષ્ણના શિષ્યો, ચલો. હવે એને ડેટ ફિક્સ કરવામાં આવી. ખોખા મહારાજ કહે છે, મને ભાષણ દેવાનું નહીં ફાવે ભાઈ, નહીં, સ્ટેજ ઉપર આવીને ધ્યાન, બધું સ્ટેજ ઉપર ભાષણ આપવું પડશે. આલમ બજાર મઠમાં બધી ગોઠવણી થઈ. ખોખા મહારાજ તો બહુ ડરે છે. પણ છેવટે સ્વામી વિવેકાનંદ સામે કેવી રીતે ના પાડી શકે, એટલે ધીરે આવ્યા, ધ્રુજતા સ્ટેજ ઉપર.
જ્યાં સ્ટેજ ઉપર આવ્યા આખું સ્ટેજ હલવા માંડી ગયું, ધીરે ધીરે આખો હોલ હલવા માંડી ગયો અને ગંગાનું પાણી બધું જમીન ઉપર આવવા માંડી ગયું. પછી ખબર પડી ખરેખર ધરતીકંપ થયો હતો. એ જ દિવસે જ્યાં ખોખા મહારાજે સ્પીચ શરૂ કરી, હજી કરવાના હતા, ત્યાં તો ધરતીકંપ થી એમને સ્પીચ દેવી ન પડી કે હાશ બચી ગયો. અને પછી તો એ પ્રસિદ્ધ થઈ ગયા, અરે ખોખા મહારાજે તો એવું ભાષણ આપ્યું કે ધરતીકંપ થઈ ગયો, રિયલી અર્થક્વેક થઈ ગયો. કે કોઈ કહે છે ને એમનું ભાષણ એવું હતું કે આખી ધરતીને કંપાવી દીધી, કે આણે તો સાચે સાચ ભાષણ આપ્યા પહેલા જ ધરતી કંપાવી દીધી. ધરતીકંપ ખરેખર થઈ ગયો. એ કલકત્તામાં થયો હતો 12 જૂન 1897 ના રોજ. એટલે આવી રીતે ખોખા મહારાજ પ્રસિદ્ધ હતા. એ ખોખા મહારાજ એટલા બધા એના પ્રિય, તો સ્વામી વિવેકાનંદ પાસે બીજા કોઈ ન જઈ શકે. જ્યારે સ્વામી વિવેકાનંદ ખૂબ ગંભીર મૂડમાં હોય ત્યારે કોઈની હિંમત નહીં કે સ્વામી વિવેકાનંદ પાસે જઈ શકે. એ ખોખા મહારાજ એ તો બાળ સભામાં એ બધા પાસે પહોંચી જતા, એને સ્વામી વિવેકાનંદ કોઈ દિવસ નોખી જાય, એને ખબર છે. એક દિવસે આજે તન્મયતાની વાત આપણે કરી છે, એકાગ્રતાની વાત કરી છે, તો સ્વામી વિવેકાનંદ પોતે નિયમ કર્યો તો બધાએ નિયમસર ભોજનશાળામાં આવવાનું, ઘંટી વાગે એટલે જમવાનું આવવાનું, મોડું ન થવું જોઈએ. તે દિવસે બધા જોયું અને જ્યાં સુધી બધા ના આવે ત્યાં સુધી એક સાથે જમવાનું છે. ત્યાં બેલું મઠની વાત છે. હવે સ્વામી વિવેકાનંદ પોતાના ઓરડામાં છે, ઘંટો વાગી ગયો પણ સ્વામીજી આવતા નથી. જ્યાં સુધી સ્વામીજી નહીં આવે ત્યાં સુધી જમવાનું શરૂ નહીં થાય. બધા બેઠા બેઠા રાહ જુએ છે. ઘણી વાર થઈ, સ્વામીજી આવતા નથી, ઘંટો વાગી ગયો છે. એટલે પછી કોઈને જોવા મોકલા, તો ત્યારે જોયું સ્વામીજી પોતાના ઓરડામાં ખૂબ તન્મયતાપૂર્વક પુસ્તક વાંચી રહ્યા છે. આજુબાજુમાં જેને ઈશારા કર્યા, સ્વામીજીનું એટલું ધ્યાન છે વાંચવામાં, એમને ઘંટી પણ સાંભળી નથી, એટલી તન્મયતાપૂર્વક વાંચી રહ્યા છે. પાછા આવી ગયા, ભાઈ સ્વામીજીને આ પરિસ્થિતિમાં એમને ડિસ્ટર્બ કરવા, અને એ તો શિવજીના અવતાર છે, ક્યારેક આશુતોષ એકદમ તમને એ કરી દે, અને પછી જો રુદ્ર સ્વરૂપ ધારણ કરે તો બસ ખતમ. એટલા માટે કોઈ એ શિવ સ્વરૂપ સ્વામીજી પાસે જવાનો હિંમત નહોતા કરતા, ખાસ કરીને આવા સિરિયસ મૂડમાં હોય ત્યારે. હવે શું થાય, એટલે બધા કીધું ખોખા હવે તો તું જ એક અમારે માટે આધાર છો, તું જા, તું સ્વામીજીને લાવી શકે, અમે લોકો તો કોઈ હિંમત નથી થતી. એમાં હું છે, જાઉં છું. ખોખા મહારાજ ગયા, ધીરે ધીરે ગયા, સ્વામીજી પુસ્તક વાંચી રહ્યા છે. ખુરશીની પાછળ આવ્યા, ખુરશીની પાછળ આવી અને સ્વામીજી વિવેકાનંદજીને, એને માટે કોઈ ડર નથી, ખોખા છે ને, આવ્યા પાછળ આવી અને પુસ્તક આવી રીતે સ્વામીજી વાંચી રહ્યા હતા, આમ પાછળથી આવી ધમ કરીને પુસ્તક બંધ કરી દીધું. પુસ્તક બંધ કરી એટલે ચમકી ગયા સ્વામીજી. એ કોણ છે કે ખોખા મહારાજ કહે છે, એ હું ખોખા. હસતા હસતા કીધું. જ્યાં ખોખા મને જોયું ત્યારે ગુસ્સો સ્વામીજી ઉતરી ગયો. અરે પણ ખોખા, તને ખબર નથી હું વાંચતો તો, અને તે આવી રીતે ધડ દઈને ચોપડી બંધ કરી દીધી, હવે હું કેવી રીતે વાંચીશ આગળનું? ત્યારે ખોખા મને હસતા કે છે, હું ખોખા છું પણ કઈ મૂર્ખ નથી, મેં પેજ નંબર બરાબર નોટ કરી લીધા છે, તમે કઈ ચિંતા નહીં કરો, પેલા જમવા ચાલો, પાછા તમે આવીને વાંચજો. આટલો બધો અધિકાર ખોખા મહારાજનો હતો. તો એ સ્વામી વિવેકાનંદની તન્મયતા, એકાગ્રતા કેટલી બધી હતી, મનની એકાગ્રતા, એ સૂચવે છે. અને બીજી વાત, સ્વામીજી એ ખોખા મહારાજની જે વાત કહેતા હતા, શ્રી રામકૃષ્ણ દેવ પાસે જ્યારે ગયા ત્યારે શ્રી રામકૃષ્ણ દેવે કહ્યું કે આવી રીતે એકાગ્રતા, ધ્યાનનો અભ્યાસ કરવો પડશે નિયમિત. આમાં પ્રમાણે હું ધ્યાન તને શીખવાડી દઉં છું, આ ક્રિયા શીખવાડી દઉં છું, એ પ્રમાણે દરરોજ ધ્યાન કરજે. કે આ ધ્યાન મારાથી નહીં થાય. જો એવું બધું કરવું હતું તો તમારી પાસે શું કરવા આવત? એ તો કેટલા બધા સાધુ સંન્યાસી છે, બધા ધ્યાન શીખવાડે છે. તમારે પોતે મારે જય કરું કરી દઈ દેવું પડશે. હું તો ખોખા છું, હું બધું કઈ નહીં કરી શકું. એટલે રામકૃષ્ણ દેવને આર્ગ્યુમેન્ટ સ્વીકારવી પડે કે તમારી પાસે આવ્યા શું કરવા? તમારી પાસે વિશેષ શક્તિ છે કે જપ ધ્યાન કરાવ્યા વગર પણ તમે કરાવી શકો છો અમારું બધું, એ અમને ખાતરી છે. એટલા માટે તમારી પાસે આવ્યા, નહીં તો બીજા તો કેટલા છે, તમારી પાસે શું કરાવ્યા? એ મારાથી કઈ નહીં થાય. અચ્છા ઠીક છે ભાઈ, તું થોડું સ્મરણ મનન કરતો રહેજે. આ એ વિચારશું, એ વિશે વિચારશું, સ્મરણ મનન. બાકી ધ્યાનની વાત નહીં કરતા. તો સરળતા જ્યારે હોય તો બધું કામ નીપટી જાય છે. આ સ્વામી સુબોધાનંદજી મહારાજના જીવન ચરિત્રમાંથી મળે છે. એનો અર્થ એ નથી કે આપણે એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ મૂકી દઈએ. કેમ? આપણામાં એવી સરળતા નથી આવી. આપણામાં સુબોધાનંદજી મહારાજ જેવી પવિત્રતા, એના જેવી સરળતા, એના જેવી સત્યનિષ્ઠા જો આવી જાય, અને એના જેવી શરણાગતિનો ભાવ, એના જેવી ભક્તિ, અને એના જેવી શ્રદ્ધા ને ભક્તિ કે નહીં બસ મને ઠાકુર મળી ગયા છે, રામકૃષ્ણ મળી ગયા, પછી મારે શું?
પછી મારે કરવાની શું જરૂર છે? પણ આપણા માટે એ એપ્લિકેબલ નથી, એટલા માટે કે આપણી પાસે હજી એટલી બધી શ્રદ્ધા ભક્તિ નથી આવી. એ ક્યારે ખબર પડે કે જ્યારે થોડીક મુશ્કેલી આવે તરત જ આપણે ચિંતામાં પડી જઈએ છીએ. ખોખા મહારાજ ક્યારે ચિંતા કરે? ઠાકુર છે. પણ આપણે કહીએ છીએ મોઢેથી કે હવે શું છે, રામકૃષ્ણદેવ છે, ભગવાન છે, પછી જોવાવાળો, પછી આપણે શું છે? કાંઈ નહીં, ભગવાન જેમ કરાવશે એમ કરશું. ભગવાન જ્યારે કહેશે ત્યારે આપણે જપ ધ્યાન આરંભ કરશું. ભગવાન જ્યારે કહેશે ત્યારે એકાગ્ર ધ્યાનનો અભ્યાસ આરંભ કરશું. હમણાં જેમ છે એમ રહીએ. પણ ખરેખર જો આપણે એમ માનતા હોઈએ કે ભગવાન જેમ કરાવે છે એમ જ કરીશું, અને અત્યારે ભગવાનની ઈચ્છાથી જ હું અત્યારે ધ્યાન અભ્યાસ નથી કરી શકતો, એમ જો આપણે માનતા હોઈએ તો આપણે અત્યારે મોટી ભ્રામણામાં છીએ. કેમ? આપણી ભ્રામક ધારણા દૂર ક્યારે થશે? નાનકડી એવી મુશ્કેલી આવશે જીવનમાં અને આપણે વિચલિત થઈએ છીએ કે નહીં, આ એની નિશાની છે. એકાગ્રતા અને ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધ્યા કે નહીં, એની નિશાની શું છે? તો શ્રી કૃષ્ણ ભગવાન ગીતામાં કહે છે કે યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. જે સ્થિતિમાં આવવાથી એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ કરતા 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 એવી સ્થિતિ આવી ગઈ છે, યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. ગુરુ એક મહાન વિપત્તિ, મહાન દુઃખ આવે તો પણ જે વિચલિત નથી થતું, ત્યારે સમજવાનું એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આપણે આગળ વધ્યા છે. આ એની નિશાની, આ એનું ટેસ્ટિંગ, આ એનું મીટર, પેરામીટર, જજ કરવાનું પેરામીટર કે યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. આપણે વિચલિત થઈએ છીએ કે નહીં? કોને કેટલા બધા રૂપ દેખાય છે. મેં કીધું ને, કેટલાક લોકો એમ સમજે ષટચક્ર ભેદન થઈ ગયું છે, અમારું ત્યાં આજ્ઞાચક્રમાં અમારું એકદમ અમારી સ્થિતિ આવી ગઈ છે, અને તમે નહીં સમજી શકો. ગુરુદેવને કયો, અમારા ગુરુદેવને ખબર પડશે, તમને નહીં ખબર પડે. આવી જાતની ભ્રામક ધારણા થઈ જાય છે. કેટલાકને કેટલા પ્રકારના મૂર્તિઓના દર્શન થાય છે. આ બધું સાચું છે કે ખોટું? સાચું પણ હોઈ શકે, એવું નથી કે દેવી દેવતાઓના દર્શન ખોટા હોય, સાચા પણ દર્શન હોઈ શકે છે. પણ એની નિશાની શું છે? એ સત્ય છે કે નહીં, કેમ પુરવાર થાય? જીવન દ્વારા પુરવાર થાય. જીવનમાં જ્યારે મુશ્કેલી આવે છે, પરિસ્થિતિ જ્યારે પ્રતિકૂળ બને છે, ત્યારે આપણા મનનો શું ભાવ છે? ત્યારે શું આપણે એને સહન કરવા માટે તત્પર છીએ? એની તત્પરતા આપણામાં છે? એનાથી આપણે વિચલિત થઈએ છીએ કે નહીં? જો વિચલિત થતા હોઈએ તો ગમે એટલા ધ્યાન ગમે એટલા અનુભવ થતા હોય, ગમે એટલા દર્શન થતા હોય, એ દર્શનની કોઈ વેલ્યુ નથી. અને બીજી તરફ પૂજ્ય સ્વામી વીરેશ્વરાનંદ મહારાજ કહેતા, બીજી તરફ રામકૃષ્ણ મઠ વિષયના 10મા અધ્યક્ષ હતા, બીજી તરફ જો કોઈને કોઈ પ્રકારના દર્શન ન થતા હોય પણ એને આવી જાતની સ્થિતિ આવી ગઈ છે કે મહાન વિપત્તિમાં પણ, મહાન સંકટમાં પણ, મહાન સમસ્યાઓ જ્યારે જીવનમાં આવે છે તે એનાથી વિચલિત નથી થતા, એનાથી ડરી નથી જતા, તો સમજવાનું કે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધવામાં આવ્યું છે. અત્યારના વર્તમાનના પ્રેસિડેન્ટ મહારાજ પૂજનીય ભૂતેશાનંદજી મહારાજ, જેઓ રાજકોટ રામકૃષ્ણ આશ્રમમાં 21 વર્ષ સુધી હતા, એઓ અહીંયા આવ્યા હતા. 5 વર્ષ પહેલાની વાત છે. ત્યારે ઉપરના હોલમાં પ્રશ્નોત્તરી થઈ હતી, અને એમાં એક વ્યક્તિએ આ પ્રશ્ન પૂછ્યો હતો કે આ દર્શન વગેરે જે કંઈ થાય છે, વિભિન્ન અનુભૂતિઓ થાય છે, તો એનું આ આધ્યાત્મિક જીવનમાં શું મહત્વ છે? અને આપણે આ દર્શન થાય છે એ શું આ આધ્યાત્મિક પ્રગતિની નિશાની છે કે નહીં? કેમ જાણવું કે આપણે આધ્યાત્મિકતામાં આ એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહ્યા છીએ? કેવી રીતે જાણવું? અને ત્યારે પૂજ્ય મહારાજે કહ્યું હતું કે જુઓ, આ જે કંઈ દર્શન અથવા વિભિન્ન દેવી દેવતાઓનું દર્શન થાય અથવા વિભિન્ન પ્રકારના જે દર્શન થાય છે, એ દર્શન થવા ખોટા નથી, ખરાબ નથી. કોઈને સ્વપ્નમાં થાય, કોઈને જાગ્રત અવસ્થામાં પણ થાય, પણ ક્યારેક ક્યારેક એ મનની ભ્રમણા હોય છે, અને એટલા માટે એના ઉપર વધારે ધ્યાન ન દેવું. અને એ સિવાય પણ મનની ભ્રમણા ન પણ હોય, સાચા દર્શન પણ હોય, તો પણ એની વેલ્યુ ક્યાં સુધી છે? એનું મૂલ્ય ક્યાં સુધી છે? એનું મૂલ્ય ત્યાં સુધી છે કે જેનાથી આપણા જીવનમાં એનો પ્રભાવ શું પડ્યો, એનાથી આપણા જીવન પ્રત્યેનું વલણ બદલાઈ ગયું, એનાથી આપણા જીવનમાં પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ઝઝૂમવાની શક્તિ મળી, તો એ દર્શનનું મૂલ્ય છે. એનાથી આપણે નવી એક ચેતના જાગૃત થઈ, અંદરની ચેતના જાગૃત થઈ, આપણે શાશ્વત સુખ, શાશ્વત શાંતિ તરફ આગળ વધ્યા છે કે નહીં, આ બધું એની એક નિશાની. એટલા માટે એમણે ઉદાહરણ આપ્યું કે જ્યારે તેઓ ઋષિકેશમાં હતા, તપસ્યા કરવા ગયા હતા, તો બાજુમાં એક સાધુ હતો.
એ સાધુ દરરોજ એમને સવાલ કરે, અરે ગઈકાલે રાત્રે મારી કુટિયામાં શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત આવ્યા અને બંસરી બજાવતા હતા. આ શું એનું રૂપ હતું. વળી કોઈક દિવસે મને તો ગઈકાલે રાતના શંકર ભગવાન આવ્યા, જટાજૂટધારી શંકર. હે વાહ, બહુ સરસ. અને આ તો રાતના દર્શન. અને બીજી દિવસે સવારના 9 વાગે એક રોટલી ઓછી મળી તો દંડો લઈને મારવા માટે દોડ્યા બીજાને. તે મહારાજે કીધું કે આ દર્શનનું કોઈ મૂલ્ય નથી. ખરેખર જો તમે એમ માનતા હો કે ઈશ્વર જ સત્ય છે તો રોટલી ક્યાંથી સત્ય થઈ ગઈ? જો ઈશ્વર સત્ય હોય, બાકી બધું મિથ્યા હોય, મોઢેથી કહો છો, આટલા મહાન દર્શન તમને થાય છે, ચારે તરફ ઈશ્વરને જુઓ છો, દિવસ રાત ઈશ્વરના દર્શન થાય છે, અને તમારું મન ક્યાં છે? રોટલીમાં, દિવસના ભાગમાં. તો એ દર્શનનું કોઈ મૂલ્ય નથી. તો કહેવાનો અર્થ છે એ જાણવા માટે કે આપણે એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં આગળ વધ્યા કે નહીં, એનું પેરામીટર શું, જજમેન્ટ, કે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ આ શ્રી રામકૃષ્ણ દીપોત્સવી અંક છે, યુવા વિશેષાંક રૂપે પ્રકાશિત કર્યો છે, અને એમાં યુવા વર્ગના પ્રશ્નો પણ ઘણા આવરી લીધા છે. તો ડિસેમ્બરના એ ઘણા બધા યુવાઓને પ્રશ્ન કર્યા હતા. તો થોડા પ્રશ્નો દિવાળી અંકમાં આપ્યા છે. બધાના પ્રશ્નો જવાબ નહોતા આપી શક્યા, એટલે અમે લોકો ડિસેમ્બરમાં પણ અને આવતા અંકોમાં પણ આપશું. તો ડિસેમ્બરના અંકમાં એક પ્રશ્નનો જવાબ આપ્યો છે. એક પ્રશ્ન કોઈક બેન કહ્યો હશે કે ગમે તેવી મુશ્કેલીમાં પણ હસ્તે મોઢે આ મુશ્કેલીઓને સહન કરવાનો ઉપાય શું છે? બહુ સુંદર પ્રશ્ન છે કે મુશ્કેલીઓને હિંમતપૂર્વક, આનંદપૂર્વક સહન કરવાનો ઉપાય શું છે? બહુ સરસ પ્રશ્ન. તો ઉપાય છે એકાગ્રતા ધ્યાનનો નિયમિત અભ્યાસ. અને આ જ એની નિશાની છે. એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં જો આપણે આગળ વધ્યા હશું, જો બરાબર અભ્યાસ ચાલતો હશે, તો ધીરે 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 પ્રતિકૂળ પરિસ્થિતિ, ચાહે અંદરની હોય, કારણ કે અંદરની મનની પણ આપણે કહ્યું છે, જેમ જે એકાગ્રતા ધ્યાન આપણે કરશું એમની અંદરનો કાદવ બહાર નીકળશે જ, અને બહારની પરિસ્થિતિઓ પણ ક્યારેક ક્યારેક પ્રતિકૂળ આવે છે. આ જ્યારે પણ બહારની પરિસ્થિતિ અથવા અંદરની પરિસ્થિતિ પ્રતિકૂળ આવશે, તેમ છતાં જો આપણે વિચલિત નહીં થઈએ અને જો બહાદુરીપૂર્વક સામનો કરવાની શક્તિ અંદરથી આવશે, તો જ સમજવાનું એકાગ્રતા ધ્યાનનો અભ્યાસ આપણે બરાબર ચાલી રહ્યો છે. અને આવી રીતે મુશ્કેલીઓની વચ્ચે પણ હસ્તે મોઢે મુશ્કેલીઓને સહન કરવાનો ઉપાય છે એકાગ્રતા ધ્યાનનો નિયમિત અભ્યાસ. નિયમિતપૂર્વક કરવું પડે. અને ખરેખર આ સ્થિતિમાં પહોંચતા તો ઘણી વાર લાગશે. જે સ્થિતિની વાત કરી છે, યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે, એ સ્થિતિ શક્ય છે, એવું નથી કે અશક્ય છે. સ્વામી શિવાનંદજી મહારાજની જીવનચરિત્ર મેં વાંચો, આનંદધામના પથ પર પુસ્તક વાંચજો મહાપુરુષ મહારાજનું. એમાં વર્ણન આવે છે કે મહાપુરુષ મહારાજને પેરાલિસિસ થઈ ગયો, આખું પક્ષાઘાત થઈ ગયો, શરીર આમ વળતું નથી, અને કેટલી જાતના રોગો હતા એમના શરીરમાં, કેટલી જાતના રોગો, એટલું બધું દુખે, એટલું બધું દર્દ છે. અને તેમ છતાં મહાપુરુષ મહારાજ હંમેશા આનંદધામના પથ પર બધાને અગ્રસર કરે છે. એમની વાતચીતમાં હંમેશા ભગવાન રામકૃષ્ણ દેવ, બ્રહ્મની જ વાતો. અને કેટલી પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ હતી. રામકૃષ્ણ મઠ અને મિશન એ બહુ કપરા કાળમાંથી ત્યારે પસાર થતું હતું. 1929ની વાત છે. ત્યારે રામકૃષ્ણ સંઘની અંદર કેટલાક સંન્યાસીઓએ બળો પુકાર્યો હતો. બીજી પણ ઘણી બ્રિટિશ ગવર્મેન્ટ પણ એ રામકૃષ્ણ મિશનના વિરુદ્ધમાં હતી. કેટલી બધી સમસ્યાઓ એક સાથે થઈ હતી. એક મોટું સંકટ રામકૃષ્ણ મિશન સામે આવ્યું હતું કે કદાચ રામકૃષ્ણ મિશન બંધ કરવું પડશે એવી સ્થિતિ. કારણ કે મોટાભાગ કેટલાય સંન્યાસીઓ હતા જે લોકો પેલા સ્વાતંત્ર્ય સેનાની હતા, એ ભારતની સ્વતંત્રતા માટે લડવાવાળા હતા. પછી પાછળ તેમણે આધ્યાત્મિક આ લાઈન સ્વીકાર લીધી અને રામકૃષ્ણ મિશન જોડાઈ ગયા. પણ બ્રિટિશ ગવર્મેન્ટ એમની પાસે ખબર પડી ગઈ હતી, એમને સ્પાઈસ લોકો રાખ્યા હતા. ગુપ્તચર વિભાગે કહ્યું કે મોટા ભાગના સંન્યાસો, ઘણા બધા સંન્યાસો એવા છે કે જે લોકો પહેલા આવી રીતે દેશની આઝાદી માટે લડતા હતા અને ગરમ દળના હતા, નરમ દળના પણ નહીં. એટલે એ લોકોની નજર હતી. અને બ્રિટિશ ગવર્મેન્ટે, ત્યાંના ગવર્નર જનરલે બહુ એવા સ્ટેટમેન્ટ ત્યારે બહાર પાડ્યા હતા કે રામકૃષ્ણ મિશનમાંથી આ બધાને જો કાઢી દેવામાં આવે, કાઢી દેવા પડે. આ બધા સારા સારા સંન્યાસીઓ ત્યારે એક મોટી જેને કહેવાય ક્રાઇસિસ રામકૃષ્ણ મિશનમાં આવી ગઈ હતી. ત્યારે વિભિન્ન પ્રકારની સમસ્યાઓ, રામકૃષ્ણ મિશનમાં સમસ્યાઓ, શરીર એટલું બધું એમનું ખરાબ હતું, સંન્યાસીઓની સમસ્યાઓ. આમ તેમ છતાં પણ હસ્તે મોઢે
મહાપુરુષમાં જ રહેતા. અને એમ તમે આનંદમના પદ પર પુસ્તક વાંચો ત્યારે ખબર પડે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ કેવી રીતે મુશ્કેલીની વચ્ચે પણ એ રહી શકતા હતા. એ છે એકાગ્રતા ધ્યાનના અભ્યાસમાં આગળ વધ્યા છે એની નિશાની, એનું પેરામીટર. એવી જ રીતે રામકૃષ્ણ મઠ મિશનના 10મા પરમાધ્યક્ષ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ, એમણે તમે પોતે જોયા છે, અમે પોતે સગી આંખે જોયા છે. 1985ની વાત છે, બેલુર મઠમાં ત્યારે હતા. છેલ્લા 1.5 મહિનો, લગભગ 20 દિવસ છેલ્લા તો એક ટીપું પાણી લઈ નહોતા શકતા. ગળામાં કેન્સર હતું, એક ટીપું પાણી ગળે ઉતરતું નહોતું. એના માટે ખૂબ કષ્ટ જ હતું. અને એ ટીપું પાણી એક ટીપું કરીને લે, એ સિવાય બીજી કોઈ વસ્તુ લેતા નહોતા. એ ટીપું પાણી પણ માંડ માંડ અંદર જતું, બીજી કોઈ વસ્તુ નહીં. પછી એ લોકો ડ્રીપ દ્વારા કંઈક નાખતા હતા, એને કારણે 20 દિવસ ચડી ટક્યું હતું. બાકી મોઢા દ્વારા કંઈ લઈ શકતા નહોતા. ગળામાં કેન્સર હતું, અત્યંત વેદના હતી. અને પહેલેથી જ, એ તો તમે એમનો ફોટો જોયો હશે, અત્યંત કૃશ એમનું શરીર હતું શરૂઆતથી જ. તો એમનું વજન તો હશે 36 કિલો. પણ જ્યારે અંતમાં એમની મહાસમાધિના 2 દિવસ પહેલાં જ્યારે વજન કરવામાં આવ્યું, 26 કિલો વજન, 93 વર્ષની ઉંમર, હાડકા સિવાય બીજું કાંઈ નહીં, કાંઈ કરતા કાંઈ નહીં. અમે પોતે જોયું છે. 20 દિવસ, છેલ્લા 20 દિવસ એમની સેવા કરવાનો મોકો મળ્યો હતો. એ ઠાકુરની તિથિ પૂજા 23 તારીખે માર્ચ 1985માં ઠાકુર જન્મતિથિ પછી તરત જ 23 તારીખથી એમને જે ખોરાક બંધ થઈ ગયો અને શૈયા ઉપર સૂતા હતા. તો ઠેક 13મી માર્ચ સુધી એમણે કાંઈ કરતાં કાંઈ ગ્રહણ કર્યું નહીં. આખો દિવસ રાત શું કરતા હતા? બિછાના પર હતા, ડ્રીપ ચાલુ હતું. અને એની વચ્ચે રામકૃષ્ણ મઠ મિશનની વિભિન્ન સમસ્યાઓ વિશેની ચર્ચા વારાફરતી, જનરલ સેક્રેટરી મહારાજ સાથે, આસિસ્ટન્ટ જનરલ સેક્રેટરી સાથે, વાઇસ પ્રેસિડેન્ટ મહારાજને બોલાવીને, એની જ વચ્ચે ભક્તોને બધાને બારીમાંથી દર્શન થતા, બારીમાંથી જે લોકો પ્રણામ કરતા, એમની સાથે હસીને વાત તો નહોતા કરતા, હસીને ઈશારાથી એમને આશીર્વાદ કરવાના. કેટલી બધી વાતો, છેક છેલ્લી ઘડી સુધી એક્ટિવ રહ્યા. આટલું બધું કષ્ટ. અને ત્યારે એક બીજી મહાન ક્રાઇસિસમાંથી રામકૃષ્ણ મિશન પસાર થઈ રહ્યું હતું. એક ક્રાઇસિસનો વાત તમે જાણો છો કે સુપ્રીમ કોર્ટમાં કંઈ કેસ થયો હતો. ત્યારે એ જ ગવર્નિંગ બોડીમાં એના 1-2 વર્ષ પહેલાં જ એક ડિસિઝન એવું લેવું પડ્યું હતું ગવર્નિંગ બોડીમાં, કે જે કોઈને નહોતું ગમતું એવું ડિસિઝન લેવું પડ્યું હતું, ન છૂટકે આજે માઇનોરિટી ઇસ્યુ લઈને. એના માટે પણ ખૂબ ચિંતિત હતા એ માઇનોરિટી ઇસ્યુ. એ સિવાયના ઘણા બધા ઇસ્યુ હતા. રામકૃષ્ણ મિશન ઉપર કેટલી બધી આપત્તિઓ ત્યારે હતી. આ તરફ CPM, માર્ક્સિસ્ટ ગવર્મેન્ટ, એ જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં કેટલી વિભિન્ન પ્રકારના અત્યાચારો, સંન્યાસીઓને મારવાનું સુદ્ધા આ બધું શરૂ કરી દીધું હતું. એક પ્રકારની એ સમસ્યાઓ, રામકૃષ્ણ બીજી સમસ્યાઓ, આમ વિભિન્ન પ્રકારની સમસ્યાઓ એકી સાથે રામકૃષ્ણ મિશન સામે હતી. અને મેજર ડિસિઝન, બીટર ડિસિઝન લેવાના હતા. એમના પ્રેસિડેન્ટ એમણે ડિસિઝન લીધા હતા. આવી બધી ઇન્ટરનલ ક્રાઇસિસ, એક્સટર્નલ ક્રાઇસિસ રામકૃષ્ણ મિશનમાં. અને તેમ છતાં આટલી બધી સમસ્યા વચ્ચે પણ છેક છેલ્લી ઘડી સુધી હસતા હસતા બધું કામ કર્યું. એટલી બધું કષ્ટ શરીરમાં કામ કર્યું, એ નજરે જોયું. અને 13મી માર્ચના ખાસ મગાવ્યું, ચરણામૃત મગાવ્યું, ચરણામૃત પીધું ઠાકુરમાં સ્વામીજીનું, અને જય રામકૃષ્ણ, જય મહારાજ, જય સ્વામી વિવેકાનંદ પ્રણામ કરી અને એમને દેહ છોડ્યો. જે ગીતામાં આપણે વાંચીએ છીએ એનું પ્રત્યક્ષ ઉદાહરણ હજી આ 9 વર્ષ પહેલા જોયેલું છે. એવું નથી કે આ કોઈ હિસ્ટ્રીની વાત છે. યસ્મિન સ્થિતો ન દુઃખે ન ગુરુણાપી વિચાલ્યતે. એકાગ્રતા ધ્યાનના નિયમિત અભ્યાસ દ્વારા આ વસ્તુ પ્રાપ્તિ થશે. કોને કેટલા દર્શન થયા એ વધારે મહત્વનું નથી. દર્શન થવા બહુ સારું છે, એનાથી એક એન્કરેજમેન્ટ મળે કે ચાલો આપણે સાચા રસ્તા પર જઈએ છીએ, પણ એ સર્વસ્વ નથી. મુખ્ય વાત તો એ છે આપણા દૈનિક જીવનમાં જે સમસ્યાઓ આવે છે, ચાહે એક્સટર્નલ હોય, ચાહે મનની સમસ્યા હોય. આધ્યાત્મિક જીવનમાં આગળ વધવાથી મનની પણ ઘણી બધી સમસ્યા આવશે. આ બધી પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં આપણે આનંદપૂર્વક રહી શકીએ છીએ કે નહીં, એનો સામનો કરી શકીએ છીએ કે નહીં. અને એ જ એ એકાગ્ર ધ્યાનમાં અભ્યાસ જે આપણે વધી રહ્યા છીએ એની વધી રહ્યા છે કે નહીં એની નિશાની છે. અને એટલે જ એ સ્વામી વિવેકાનંદ જ્યારે ત્યાં અલમોડામાં હતા, 1898ની વાત છે, ત્યારે એક દિવસે અચાનક એક એવા ભાવમાં આવી ગયા. મા કાળી પર એમણે કવિતા લખી. એ ભયંકર કવિતા કોઈ વાંચે ને
તો કમકમાટી છૂટી જાય. ભયંકર મા કાળીનું ભયંકર રૂપનું વર્ણન કર્યું છે. ત્યારે સ્વામીજી પોતે પણ એક મહાન ક્રાઇસિસમાં હતા. ચારે તરફથી નિષ્ફળતા. જે કાર્ય એમણે પ્રારંભ કર્યો 1897માં રામકૃષ્ણ મિશન, એ પણ આગળ નથી વધી રહ્યું. એમની ઈચ્છા હતી કાશ્મીરમાં એક સેન્ટર શરૂ થાય, એ જમીન લેવાની બધી વાત પાકી થઈ ગઈ. એ રાજા, કાશ્મીરના રાજાએ જમીન દેવાની વાત કરી દીધી, લખી આપ્યું, પણ ત્યારના જે બ્રિટિશ ગવર્મેન્ટના જે હતા ઓફિસર, બધું છેલ્લી મુહૂર્તે કેન્સલ કરી નાખ્યું. એ પણ એમની ઈચ્છા એમને મધુરી રહી ગઈ. આવી રીતે એક પછી એક એમના સ્ટેનોગ્રાફર ગુડવિન, ખાસ એમના અંગ્રેજી એક શિષ્ય હતા મિસ્ટર ગુડવિન, એ જેને કારણે આપણને રામકૃષ્ણ મિશન, આપણે સ્વામી વિવેકાનંદ આટલા બધા ગ્રંથો આજે મળે છે જોવા, એ બધું શોર્ટ હેન્ડનું કામ એણે કર્યું. એ ગુડવિનનું અચાનક મૃત્યુ થઈ ગયું. કેપ્ટન સિવિયર અને મિસિસ સિવિયર એનું પણ મૃત્યુ થઈ ગયું. આમ ચારે તરફથી નિરાશા મૃત્યુ, નિરાશા મૃત્યુ. આ સ્વામી વિવેકાનંદ ત્યારે હતું. એક દિવસ અલમોડામાં ત્યારે હતા, એ રાતના એમણે જમીન પર આળોટતા આળોટતા એક કાવ્ય લખી નાખ્યું. એ આવેશમાં, એ કાલી ધ મધર એ કાવ્ય છે, એ એમની પુસ્તકમાં મળશે, મા કાલી. અને છેલ્લું વાક્ય લખે છે સ્વામી વિવેકાનંદ, એન્ડ હી હુ ડેર્સ મિઝરી લવ એન્ડ ડાન્સ ઇન ડિસ્ટ્રક્શન્સ ડાન્સ and hug the form of death, to him the mother comes. And he who dares misery love, and જે વ્યક્તિ દુઃખને પ્રેમ કરી શકે છે, સ્વીકાર કરી શકે છે નહીં, દુઃખને પ્રેમ કરી શકે છે. and he who dares misery love and hug the form of death, અને મૃત્યુને આલિંગન કરી શકે છે. and dance in destruction's dance, અને જે વિનાશની લીલા ચાલે છે એની જે નૃત્ય, એનું જે નૃત્ય ચાલી રહ્યું છે વિનાશનું નૃત્ય, એ નૃત્યની સાથે નૃત્ય કરી શકે, એની પાસે મા કાળી આવે છે. મા કાળી એટલે કાળની ઉપર જે મહાકાળ, નીચે શવ રૂપે જોયું હશે, ઉપર મા કાળીની પૂજા થઈ. કેટલાક લોકોને આશ્ચર્ય થાય, શિવજીને આવી રીતે નીચે સુવાડી દીધા, એના ઉપર મા કાળીને રાખી દીધા એની છાતી પર. તમે શું કરો છો ભાઈ? તો શિવજી એ કાળ સ્વરૂપ છે, ટાઈમ, અને મા કાળી એ સમયના ઉપર છે, બિયોન્ડ ટાઈમ સ્પેસ એન્ડ કોઝેશન. એ સમયનું, એ સમય ઉપરનું જે વર્ચસ્વ એ મા કાળી સૂચવે છે, નૃત્યની દેવી. તો જે કાલીને વર્ણન કરવા માગે છે, જે ઈશ્વરને વર્ણન કરવા માગે છે, એ જરૂરી છે કે આ જે મુશ્કેલીઓ આવશે એને ભેટવું પડશે. હરિનું માર્ગ છે શુરાનું નહીં કાયરનું કામ જોને, પ્રથમ પહેલું મસ્તક મૂકી વળતી લેવું નામ જોને. આ જ ભાવ સ્વામીજી મધર કાલીમાં આપે છે, કાલી ધ મધર, કે હી હુ ડેર્સ મિઝરી લવ, દુઃખ આવશે, વિપત્તિ આવશે, એને પણ અમે સ્વીકાર કરશું, એટલું જ નહીં, એને પ્રેમ કરશું. અને હગ ધ ફોર્મ ઓફ ડેથ, મૃત્યુ એ તો આવશે જ, મૃત્યુ અવશ્યંભાવી છે, એ મૃત્યુને આમંત્રણ આપશું, મૃત્યુને આલિંગન આપશું. એન્ડ ડાન્સ ઇન ડિસ્ટ્રક્શન્સ ડાન્સ, જ્યારે વિનાશકાળી લીલા. એ શેના માટે કહ્યું? એટલા માટે કે દરેક સાધક એકાગ્ર ધ્યાનનો અભ્યાસ કરશે ત્યારે એક પરિસ્થિતિ એવી આવશે કે જ્યારે આ મુશ્કેલીનો સામનો કરવો જ પડશે. એટલા માટે પહેલેથી સાવધાન કરી દીધું. સ્વામી યતીશ્વરાનંદજી મહારાજ મેડિટેશન એન્ડ સ્પિરિચ્યુઅલ લાઈફમાં બહુ સુંદર વાત કરે છે. અવર હાર્ટ ઇઝ ટુ બી મેડ કોન્શિયસલી a cremation ground of all our attachments, of all our self-identifications with a man's form or a woman's form, so that Mother Kali may come and dance. મા કાલી ક્યાં આવે? સ્મશાન ભૂમિ પર ડાન્સ કરે, સ્મશાન ભૂમિ પર આવે. તો પહેલા જો આપણા હૃદયમાં આપણને ભગવાનને લાવવા હશે, મા કાળીને લાવવી હશે, તો પહેલા હૃદયને સ્મશાન બનાવવું પડશે. સ્મશાન બનાવવાનો અર્થ શું છે? આપણે મરી જવાનું નહીં, આપણે મરવાનું નથી. આપણા અંદરની જે ઈચ્છાઓ જે આપણને એકાગ્ર ધ્યાનમાં રોકે છે એને આપણે બાળી નાખવાની છે, ભસ્મ કરવાની છે. તો અવર હાર્ટ ઇઝ ટુ બી મેડ કોન્શિયસલી અ ક્રિમેશન ગ્રાઉન્ડ, આખી સ્મશાન ભૂમિ બનાવવાની છે. ઓફ ઓલ અવર અટેચમેન્ટ્સ, આપણી જે આસક્તિઓ છે એને બાળી નાખવાની છે. એ બાળીને જ્યારે ભસ્મ થશે ત્યારે માં કાળી એમાં કરશે. બહુ કઠિન છે. અને એટલા જ માટે એ હરિનો માર્ગ શુશ્રુરાને એટલા જ માટે કીધું છે. તો પછી બીજો માર્ગ શું છે? ભાઈ આ કઠિન માર્ગ લાગે છે તો હજી એક માર્ગ કીધો, પ્રભુ મેં ગુલામ તેરા. ઈશ્વર સર્વભૂતાનામ હૃદય અર્જુન તિષ્ઠતિ ભ્રામ્યાન સર્વભૂતાની યંત્રા રૂઢાની માયા તમેવ શરણમ ગચ્છ સર્વભાવેન ભારત તત્પ્રસાદ પરામ શાંતિમ સ્થાનમ પ્રાપ્સ્યસि શાશ્વતમ. દરેક મનુષ્યના હૃદયમાં હે અર્જુન હું બેઠેલો છું, ઈશ્વર બેઠેલા છે, બસ એની શરણે જાઓ, મેં ગુલામ, એ બધું ઠીક કરી દેશે. જો કોન્શિયસલી ક્રિમેશન ગ્રાઉન્ડ ન કરી શકતા હોઈએ, ડરવાની વાત નથી. પ્રભુ આપણા હૃદયમાં પોતે વિરાજમાન થવા માટે આવશે.
બસ તો પછી પ્રભુ મેં ગુલામ, પ્રભુ હું તમારો ગુલામ છું, તમે જ બધું કરી દો જે કંઈ આવશ્યક છે. એ શરણાગતિનો માર્ગ. એટલા માટે જે બેને પહેલો પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ મેં આવી રીતે આપ્યો છે રામકૃષ્ણ જ્યોતમાં ડિસેમ્બરમાં, કે જ્યાં સુધી તમે પૂર્ણ જ્ઞાની નથી થતા અથવા પૂર્ણ ભક્ત નથી થતા ત્યાં સુધી મુશ્કેલીઓનો સામનો હસ્તપૂર્વક નહીં થઈ શકે. આ સ્થિતિ ક્યારે આવે? કાં પૂર્ણ જ્ઞાની નહીં આવે. પૂર્ણ જ્ઞાની શું માને છે? બધું મિથ્યા છે, આ અજ્ઞાન છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા, આ મુશ્કેલી એ પણ આ મિથ્યા છે, એટલે એને સ્વીકારતો નથી. અને ભક્ત એમ માને છે જેટલી મુશ્કેલી આવે છે, જેટલી જાતના દુઃખો આવે છે એ બધા હે પ્રભુ તમારી કૃપાનું પરિણામ છે, તમારી કૃપા, તમે મને આ મોકલ્યું છે, બીજા કોઈ નહીં, તમે મોકલ્યું છે એટલે મારા મંગલ માટે છે, એવી જાતની દ્રઢ ધારણા એનામાં હોય છે. કારણ કે એને સંપૂર્ણ શરણાગતિ સ્વીકારી છે એટલે એનાથી વિચલિત થતું નથી. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન હેતુ રહત ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી રામ કા દાસ. કોઈ તન દુઃખી, કોઈ મન દુઃખી, કોઈ ધન હેતુ રહત ઉદાસ, થોડે થોડે સબ દુઃખી, સુખી રામ કા દાસ. કેમ? રામ કો દાસ હંમેશા સુખી છે. એટલા માટે એને ખબર છે જે કંઈ ઘટના ઘટે છે હે પ્રભુ તમારી કૃપાનું પરિણામ છે, આની પાછળ પણ મંગલ છુપાયેલું હશે. એ રાજા પ્રધાનની વાત કરી હતી, આંગળી કપાય છે, હે પ્રભુ એ તમારી કૃપા છે. અત્યારે નથી સમજાતું, પાછળથી સમજાશે. મારું માથું કપાવવાનું હતું, એ બચાવવું હતું, એટલા માટે આંગળી કાપી છે, અત્યારે નહીં સમજાય. તો એ વાત જ્યારે આવે છે શરણાગતિ એ પણ એક માર્ગ. જે લોકો આ એકાગ્ર ધ્યાનના અભ્યાસમાં આગળ વધી રહ્યા છે એમાં ક્યારે ક્યારે આવી સ્થિતિ આવે ત્યારે આનો પણ આપણે કરી શકીએ છીએ. કાર્ય અને પૂજા, કાર્ય અને ધ્યાન એ બંને વચ્ચેના સમન્વયની વાત આજે પણ રહી ગઈ. એ અને બીજા જે આ વિશેના જે વિચારો એ બધાની ચર્ચા આવતા શનિવારે કરવાનો પ્રયત્ન કરશું. ધ્યાન દ્વારા આપણે અહીં વિરમીએ.